સત્સંગમાં શૈલેષભાઈ બોલ્યા કે અમને આખો કપ મળ્યો હતો પણ અમે તો એક ઘૂંટડો પીધો અને બાકી જગત માટે ભેલાડી દીધો. એના ઉપરથી નીકળેલું આખું પદ. કુદરતે અમને બાદશાહી દીધલ કેવળ દૂધની છાયા ગો કપ જીવરતી જીવતે ફૂટડો જ પીધલ જગમાં બેલાડી ચાહ જ ભર પટ એ કહે છે અમને કુદરતે બાદશાહી દીધી છે એવું કહે છે. આવી સરસ બાદશાહી મળી છે, નિરાંતે આપણે ભોગવીએ બધું. હે ભોગતામાં ઉડી ગયો અને આપણો ભોગવટો જુદો હોય, મજાનો હોય. શું મજાનો? એટલે આજે આપણે આપણી વાતો કરી લઈએ બધા, ખરું કે નહીં? એટલે સત્સંગ લઈશું આપણે સાહેબ. યોગેશાનંદજી થોડો સત્સંગ લઈએ. કુદરતની બાદશાહી ચાલશે ને? કુદરતની બાદશાહી એટલે શું મિનલબેન, તમને સમજાય? હવે સમજાય નહીં? થોડું હવે સમજાય. આ શરીર શાને માટે મળ્યું છે આપણને? શરીર મળ્યું છે શાના માટે? તે દાદા ભગવાને એમના સારા જીવન દરમિયાન બાળપણથી જ આ બાદશાહી ખૂબ ભોગવી, એમને ખૂબ ભોગવી. કારણ કે એમને કુદરત પાસેથી કશું જોઈતું નહોતું. શું કહ્યું? પરંતુ કુદરત જેમ રાખે તેમ કુદરતી સ્વરૂપે જીવી જવું, એવું એમના જીવનમાં લઈને આવેલા. જેવા પરમાણુ લઈને આવ્યા હોઈએ આપણે બધા જ, આપણાથી જલાઈ ગયેલા હોય પરમાણુઓ, તે પાછા ઉડતા, એ પોતે જ જલાવવા આવતા નહોતા કોઈ, પણ આપણે જાલી પડેલા, ચીટકાઈ દીધેલા. એનું શરીર થયું, એનું થયું શરીર. અને પાછું કેવું કે બરાબર ગોઠવણી ભેરનું, એક પરમાણુ ગોઠવણી વગરનું ના હોય. કેવું લાગે છે તમને? નથી લાગતું? હે પદ્ધતસર ગોઠવણી ભરેલું પણ લાગતું નથી એવું, નહીં? કે આ ગોઠવણી ભરેલું આપણું ભરી લાવ્યા છીએ, બધું ઉલટ સુલટ લઈને આવ્યા છીએ. કોઈ બોલતું નથી, કોઈ ના બોલે. ઉલટ સુલટ વાળું નહીં. નહીં નરી ઉલટ સુલટ વાળું છે. એ આ કાળનો પ્રભાવ. એટલે હવે આપણે એ ઉલટ સુલટને બધા પઝલ છે એને બધા ઉકલાઈ જાય એવું ગોઠવી દેવાનું. એટલે વિતરાક પિક્ચર આપણું આવે. આપણું વિતરાક પિક્ચર કેવું? અરૂપી પાછું. તાર એ પરમાણુમાં ગોઠવા જોઈએ, ગોઠવાય ને કે નહીં? હા, તે આજ્ઞાધર્મથી આપણું જીવન જીવાય, તેમાં કશું છે નહીં, વસ્તુઓ નહીં, કશું નથી. છતાં આવી આપણી ગોઠવણી હવે તૈયાર થઈ રહે છે. આજ સુધી ગરબડીવાળા, ગરબડ ગોટાળાવાળા હતા, તો હવે આપણે બરાબર પદ્ધતસરના ગોઠવેલા થતા જઈએ છીએ. તે રૂપીપણાના ભાગમાં પણ થાય છે અને અરૂપીપણાના ભાગમાં પણ થાય છે.
રૂપીપણાના એ રીતે કે અરૂપી અને રૂપી બેવ સાથે રહે છતાંય એકબીજાની સાથે કુદરતી રીતે બહુ સુંદર રીતે રહી શકે. એટલે કવિરાજ કહે છે, કુદરતે અમને બાદશાહી દીધેલ, કેવળ દૂધની ચા આખો કપ, પાછું કેવળ દૂધની પાછી, આખો કપ. તમારે પેલા મફતલાલ મળ્યા હતા તે શું કહેતા હતા? કઈ ચા? હિંમતનગર ગયેલા અમીન સાહેબ મારા હતા ગામના એ બાજુના. અત્યારે તો હાજર નથી. એ જબરજસ્ત હતા. હા, આખી જ્ઞાન વીજનો પ્રયોગ ચાલ્યો ત્યાં સુધી સ્થૂળ શરીર છતાં એક ભગે ઊભા રહેલા. જબરા હતા. એ અમીન સાહેબના ગામના એ બાજુ મહેસાણા પેલી ઉપર ઉજા બાજુની એ બાજુ. તે એક એમને ત્યાં ગયા હતા દૂધ જો આવી પડે, હા આખી ફક્કડ ચા પીવડાવજો બધા કહે છે, એવું કહેતા હતા. હા, 10% ફેટવાળી. એટલે કવિરાજ કહે છે અમને કેવળ દૂધની ચા આપો, આખો કપ આપ્યો કહે છે. કવિરાજના ચા મને ટેસ્ટ થઈ જાય નહીં, મજા ખીલે બરોબરના. તમે 2 જ જણા આવ્યા છો? સારું, આજે તમને મોકલ્યા. હા, કવિરાજને તો કોઈ હલાવે નહીં તે બહુ ગમે એમને બધું. એમનો સ્વભાવ એવો છે સાધારણપણે. રસિકભાઈ, આજે કવિરાજ જુનિયર તૈયાર થઈ ગયા છે. જુનિયર એટલે કુદરતે આપણને બધાને કેવી બાદશાહી દીધી કે સજીવન મૂર્તિ સ્વરૂપ એવા દાદા ભગવાન આપણને કુદરતીપણે મળ્યા. પરંતુ એમનું જે કુદરતીપણું હતું એમાં આપણે સમાવિષ્ટ હતા. એટલે આપણે હવે છીએ આપણી રીતે નહીં, પર્ટિક્યુલરલી નહીં, વિશેષથી નહીં, પણ એમની સામાન્યતામાં આપણે બહુ સમાવિષ્ટ હતા. એમને એમ નહોતું કે આ બધાના આમને એવું એ કશું હતું જ નહીં. એમને તો કોઈ વિવિધતા જ નથી. તો કુદરત અને કુદરતી જીવનમાં હંમેશા આ વિવિધતાવાળા વિશ્વમાં આપણે બધી વિવિધતા સાથે કોઈ પણ પ્રકારની વિવિધતા વગર જીવી શકીએ છીએ. આ બાદશાહી યોગેશાનંદ જેવું નહીં. તમે મજા કરો છો કે નહીં? આ બાદશાહી શું લાગે છે? હા, બધા આપતા પુત્રો જુઓ, મહાત્માઓ બધા મજાથી છે બધા. તે એમનું જીગરે કેવું દાદાનું પાછું. એટલે આપણા જીગરમાં જીવતે જીવ સજીવન શરીર છે તે સાથે આપણે એ દાદાની વિતરાગ ચાનો ઘૂંટડો પીધેલ કે છે. દાદાની કેવી? વિતરાગ ચાની પૂરી સાકર સાથે, પણ મોરીએ ના લાગે ને ગરીએ ના લાગે. પછી વિતરાગ ચાને એમાં ટેસ્ટ લેવા જાય તો તમારાથી ટેસ્ટ ના લઈ શકાય, પણ દાદાનો ટેસ્ટ લેવા જાઓ તો ભલે તમને. એવું છે. કાંતિ આનંદજી, તમારું નામ કાંતિ આનંદજી કે કોંતિ આનંદજી? ઓહ, કોંતિ નહીં, કોંતિ આનંદજી કહેવાનું. એટલે જગતમાં એમને બિલાડીયા અને એમની ચાહના કેવી સુંદર, ચાહના ભરપટ. એટલે એમના દિલમાં જે હતું બધું ઉગાડું, કશું એમને ખાનગી રાખ્યું નહીં, એક પરમાણુ જેટલું. અને બધું જ એમને ભરપટ્ટી આપણને આપી દીધું કે હું જેવી રીતે જીવું છે એ જ જીવન મેં તમારા હાથમાં મૂકી દીધું. અમે તો હિસાબથી જે લાહેલા એ જઈ નીકળી ગયું અને ભાવનામાં છે, ભાવનાનું રૂપક આવે એ પ્રમાણે બધું આ થયા કર્યું, બન્યું. પણ એમાં કહે છે હું ક્યાંય કોઈ જગ્યાએ નહીં, હું કોઈ જગ્યાએ નહીં. એટલે એમને પોતાનું
અંતરનું સુખ, પોતાનું જીવન જીવાઈ ગયેલું આખું, તે બધું જ એમને ભેલાડી દીધું. આ સત્સાધનો આપણને પ્રાપ્ત થયા. આ કાળના પરમ પુરુષ એવા સત્પુરુષ દાદા ભગવાન પાંચમા આરાના, એ ચોથા આરાના અત્યારે અહીંયા આવ્યા અને આપણને બિલાડ્યું કે આ લોકો મૂંઝાય નહીં. ખોટા વ્યવહારથી બધાએ બહુ જ ભગોવીમાં રહ્યા છે ને, બધા વ્યવહારના કે આ સંસારીઓ ભગોવીમાં રહ્યા. એટલે બિચારા બોલે નહીં, કોઈ ખુલ્લું નહીં બોલે, પણ આવી રીતે ગણેલા ના હોય. ભગવાનની હાજરી હોય ત્યાંથી કોઈ પણ બિચારો કેવી રીતે હોઈ શકે? ભગવાનની હાજરી હોય એટલે દાદાએ આપણે આ બિચારાપણામાંથી છોડાયા. શું? અને દાદાએ દિવ્ય ચારો ચરતા કરી દીધા. કયો ચારો? દિવ્ય ચારો. ચારોય દિવ્ય, ચરનારોય દિવ્ય, બધું જ દિવ્ય. સમજાયું ને? કૈલાસ માનસરોવર હોય ને એવું માનસરોવર. તે કેવળ શબ્દ કવિરાજનો બહુ સુંદર છે, બહુ પ્રિય છે એમને. એટલે કેવળ કરુણા પરમાત્મી, અને એ દેહમાં અંદરથી કેવી રીતે રહ્યા? એ કરુણાના અવતાર સ્વરૂપ એવી રીતે એમનું જીવન ગયું. એટલે પરમાત્મા જે હંમેશા ડંકાયેલા હોયા કરે છે, તે બધાને ખુલ્લા દેખાય એ રીતે. અને ક્યારેય પણ આમ તો ઉદ્ગારો નીકળી ગયેલા હોય વિતરાગતાથી કે અમે આ કાળ વિશેના બીજા જ, તમે જે કહો તે. આપણા અરુણભાઈ આવ્યા છે કે સાહેબ? અચ્છા, એ અરુણભાઈને ત્યાં પહેલી વખત અમેરિકા જવાનું થયું દાદાને 1982માં, 82ની સાલમાં. ત્યારે યોગાનુયોગ એમને ગયા, પહેલાં તે જ દિવસે મહાવીર ભગવાનનો જન્મ જયંતિ હતી. અને તે જ વખતે અને આગલી રાતે દાદા ત્યાં એમને ત્યાં હતા મુકામ, અને સવારે ઉતર્યા એવા તૈયાર થઈને ઉપરથી, અને નીચે પેલી પુષ્પાબેન અને અરુણ તે ઉપરથી ઉતરતા કહે છે, જો સાક્ષાત મહાવીર આવી રહ્યા છીએ કે છે. જે મહત્વ હશે ત્યાં એમને ખ્યાલ હશે, બધા એને વસંતભાઈને ખ્યાલ હશે. હા, મહાવીર ઉતરી રહ્યા છે, આવે છે કે હા. પરંતુ એ બોલવાના વચનોમાં નહોતા, એ એમની મહાવીરી દશામાં હતા. મહાવીર ભગવાનનો જયંતિનો જન્મ બહુ સુંદર. તે વખતે અરુણભાઈને જે છપાઈ ગયું અંદર, બહુ મજાનું થઈ ગયું, ફાવી ગયા એ લોકો. અને જે મહાત્માઓ હતા બધા તે વખતે ત્યાં પહેલી વખત અમેરિકાની યાત્રામાં. આવા કેવળ કરુણા પરમાત્મી અમને મળે તે થાવ સુખી. એક જ અમને મળ્યો, એની પાછળ કંઈ કારણ તો હોવું ઘટે કે નહીં? અમે રસિકભાઈ બધા ઘરના જોડે જોડે હતા, બાળપણોથી બધા જ, આખું કુટુંબ. છતાં જ્યારે જે વખત આવે ત્યારે શું એમના દિલમાં નહોતું કે આપણે સુખી થઈએ? બધાને હતું એમને. અમારા પિતાજી બધાને, લગભગ આખા ઘરને બધાને, અને બધાને માટે એમને આ છે એટલે એવું નહોતું, પાછું જરાય નહોતું. કોઈ ગમે તેવી સેવા કરે તે એમની નજરોમાં સેવા એ હતી કે સેવાનું લક્ષ્ય બેસાડે એવી પ્રકારની એને સેવા નહોતા કહેતા દાદા. શું કહ્યું? હું સેવા કરું છું અને એને હા કેવું, એટલે એમને લક્ષ્ય પર જાય એવી રીતના નહોતા એ. કારણ કે એ સેવા સ્વીકાર્યા વગર સ્વીકાર કરતા હતા. એ મૂંગો સ્વીકાર હતો એમનો, મૂંગો. અને એમાં એમને આ સુખ ભેળાડ્યું, આખું પોતાનું સુખ, પોતાનું સુખ. એટલે કોઈ ગમે તે એમને મળ્યા એને લાગે એવું ના લાગે આ બીજા છે.
હું પોતે જ છે આપણે લાગે એવી રીતે દરેકનો અનુભવ થયો બધાને, એ સ્વાદ ચાખ્યો દરેકે. રસિકભાઈ ચાખ્યો, બધાએ ચાખ્યો. અમારા રણછોડભાઈ સાહેબ જુઓ ને કેવા છે. હા, તે દાદા ભગવાનનું કઈ ગયું કાગળ ખિસ્સામાં મૂકાયો તમારે. હા, એમને બહુ જૂનો કાગળ હતો તે આપ્યો. અને આ રસિકભાઈના અક્ષરો છે, એમના અક્ષરો. એમના અક્ષરો તો બહુ રૂપારા ને બધા ઓળખી જાય. હા, અને બજારિયા સાહેબ તો ચંદ્રકાંતભાઈ સારી રીતે ઓળખે બધા. ત્યારે રણછોડભાઈને કાગળ લખેલો એમને. તે 8/11/87 વડોદરાથી દાદા ભગવાનના અસીમ જય જયકારો. મહાત્મા શ્રી રણછોડભાઈ. વિશેષ તમે આ પત્ર મળે કે તરત જ પૂજ્ય દાદાજીને મળવા આવી જશોજી. એટલે કે ડિસેમ્બર 8મી તારીખ 87, એટલે 22-28 દાડા પહેલાં. સમજો ને? શું 12 લખ્યું છે મને લાગે છે. 12 વંચાય છે મને. 12 બરોબર. એટલે સોનગઢ જમીન બાબતે વાત કરવાની છે, જેથી જરૂરથી આવી જશો. પરમ પૂજ્ય દાદાજીની તબિયત સારી છે. આટલું જ લખાયું છે, વધારે નહીં. તે રણછોડભાઈ સાચવી રાખજો, રસિકભાઈ એમના હાથજો. બહુ સુંદર. ત્યાં સોનગઢ વિશે વાત કરવાની છે. તો દાદાજીને સોનગઢમાં શું મમતા રહી ગઈ હતી સુરેશભાઈ? શું વાત કરો છો? તમને ઉકાઈમાં આટલી બધી રહી છે ને? ઉકાઈમાં પપ્પાજીએ બેસાડી દીધી હતી નહીં? ઉકાઈ ડેમ. કારણ કે ઉકાઈ ડેમના પિતા એમના પપ્પાજી શરૂઆતથી તે બધી રીતે. અને આપણા કમલેશ પટેલ છે ને, ના કમલેશ પટેલના નહીં, કોણ મને હમણાં મળ્યું સિવિલ એન્જિન, હા પેલો વિનોદના પપ્પા વિનોદ પટેલ છે. ત્યાં એ ક્યાં રહ્યો તો? હોલેન્ડ કે ક્યાં? પહેલાં એની આગળ હોલેન્ડમાં હતો ને પછી લંડન આવ્યો. બહુ બ્રિલિયન્ટ છોકરો છે. હંગેરી એ બધું નેધરલેન્ડ કહેવાય. એમાં એના પપ્પા એ જૂના જમાનાના 65-66 વસંતભાઈ, એ ટાઈમના સિવિલ એન્જિનિયર એલડીના. એ ઉકાઈ ડેમ પર હતા 20 વર્ષ. એમને પૂછ્યું પણ એમને ખ્યાલ ઓછો હતો, કારણ કે પપ્પાજી કેટલા જૂના આગળ. એટલે કેવર કરુણા પરમાત્મી અમને મળે તે થાવ સુખી. મંદિર હો સૌ આત્મમુખી. અન્વય શ્રી સત સમૃદ્ધિ. એટલે અમને જે મળે તે સુખ્યો થાય. જેવા પરમાણુ આપણે દેહ મળે એવા પરમાણુની અસર આપણને બધાને એકબીજાને થયા કરે. દિલથી એમની પાસે કશું ના હોય હવે, પણ છતાં કેવળ દૂધની આખી બાદશાહી ચા હોય બધી. એવી કુદરતી બાદશાહી આપણે બધાએ ચાખી છે. હે, પણ કોઈ કહે છે હું ચા નથી પીતો, તો એમને ચાખી, બધાએ ચાખી. હા, બધાએ ચાખી. અમને મળે મંદિર હો સૌ આત્મમુખી. એટલે શરીર જેવું શરીર મળ્યું છે ભગવાનનું, અને ભગવાનનું મંદિર છે આખું. એના પરથી તીર્થંકર ભગવંતો માટેની દેરાસર, દહેરાસર. દહેરાસર એટલે સજીવ દેહ સાથે જે પરમાત્મા છે એમના માટેનો આ સ્થાનક દેરાસર. સમજાયું ને? દેરાસર. આપણે પછી દેરાસર બોલી નાખીએ છીએ. હા, અને આપણને એવા મંદિર હો સૌ આત્મમુખી. એટલે આપણે સ્વભાવ સન્મુખ કરી દીધા આપણા શરીરે કરીને. એવું એ શરીર મંદિર બની ગયું. સુરેશજી
જીતુજી મંદિર બની ગયું આપણે બધાનું. એમાં આપણે આ શરીરથી શું હરકાવાનું, પરંતુ આપણે અંતરથી આપણે જ આપણા અંદરના ભગવાનને નિહાળ્યા, જાણ્યા, માણ્યા, અનુભવ્યા અને એ લક્ષ્યગત થઈ ગયા. ભગવાન એટલે ભગવત સ્વરૂપ થઈ ગયા. પરંતુ આ મંદિર જે છે આપણું આ કાળનું, એવું આપણે આપણી કમાણીથી લઈ આવેલા. દાદા ભગવાને સમજાવ્યું કે અમને પૂછી પૂછીને કરેલી આ કમાણી નથી. પૂછીને દાદાને પૂછીને કરેલી કમાણી હોય તો વાત બહુ જુદી હોય. આ પરમાણુઓની કમાણી નહીં તો શરીર બને ને એનું. હા, મૂળ દુકાન માળવી હોય તો દુકાન તો જોઈએ ને, નાટક કરવું હોય તો જગ્યા તો જોઈએ ને, બધું જ જોઈએ. એના માટે ક્ષેત્ર પણ જોઈએ, એના માટે એને સંલગ્નનો કાળ પણ જોઈએ, અને એના માટે નાટક અને નાટકનો રોલ ભજવી જવા માટેનો ભાવ પણ જોઈશે. અને પોતે દ્રવ્ય સ્વરૂપે આવે નહીં તો આ બધું કેમ નાટક થશે? રસિકભાઈ થાય આ પૂતગલબાજીનું નાટક? હા, અને ભગવાન સાથે રહીને પાછું. એટલે કહ્યું આત્મામુખી, એટલે આત્મા સન્મુખી. શું કહ્યું? આત્મા સન્મુખી, તેને જ મંદિર કહેવાય, અને જીવતું મંદિર. શું? અને આમાં જ આપણને આખા ઘરનાને એવું જ્ઞાન મળેલું, એવું બધાને જ્યાં જ્યાં બધું મળ્યું છે. ઘર બહુ સુંદર થઈ ગયું. ચંદુભાઈ ખરું કે નહીં? તમને અનુભવ થયો ને પહેલાં આપણે શું હતા ને અત્યારે શું જીવીએ છીએ? હે, પેલા લંડનમાં બેઠા છે એમને ખબર પડી ગઈ ને તમારી પ્રતીક્ષાને? હા, કંઈ આવવાની છે એવું સાંભળ્યું અમે. હા, સારું. તો મંદિર હો સૌ આત્મમુખી, અન્વય શ્રી સત સમૃદ્ધિ. શું કહે છે? અન્વય એટલે ભગવાનના ગુણો સાથેનું એવું ભગવતપણું આપણું. શું તેરોબેન શું કહ્યું? ભગવાનના સંપૂર્ણ ગુણો સાથેનું આપણું ભગવતપણું, એ સ્વરૂપ આપણે થયા. સમજાયું મિનલબેન? એ સ્વરૂપ આપણે થયા એટલે અન્વય કહ્યું. અન્વય એટલે ભગવાનના ગુણો. શું કહ્યું? અને ગુણો ગુણી હોય. ગુણ ને ગુણીનો સંબંધ. ગુણી એટલે જે ગુણ જે હોય પ્રકારનો હોય એ પ્રકારે એનું પરિવર્તનશીલતા એ સતત રહ્યા જ કરતી હોય ભગવાન. તારે તો ભગવાન ખીલે, પ્રકાશ ખીલે, આખો દિવ્ય પ્રકાશ. અન્વય શ્રી સત સમૃદ્ધિ એટલે આપણા હાથમાં સત મળ્યું, આપણે સત્પુરુષ થયા. એ બહેન હોય તો પણ સત્પુરુષ, અને ભાઈ હોય તો પણ સત્પુરુષ. સત્પુરુષ થયા આપણે. સત્પુરુષ એ શબ્દ દેહને લાગુ નથી પડતો, એ આપણી ભગવત દશાને લાગુ પડે છે. આત્મદશાને. અને આત્મદશા શબ્દમાં આવી શકે એવી નથી, કેવળ અનુભવી શકાય એવી વસ્તુ છે. મૂળ વસ્તુ કેવળ અનુભવી શકાય. અને આ અનુભવ બધાને ચાખ્યો, થોયો, બધા જ માણ્યો. કેવળ સ્વરૂપ નથી થઈ શકે નહીં, પણ કેવળ માણ્યો. એટલે માણ્યો એટલે થવા જ માંડે, થતો જ જતો જાય. અહીંયા આગળ દાદા ભગવાને આપણને આ આજ્ઞાની ગોઠવણી, વ્યવહાર માટેની આપણને આપી, સુંદર ગોઠવણી. અને એમાં કયા સાહિત્યકારનું સાહિત્ય સમાયેલું છે કહો મને? કયા શાસ્ત્ર જ્ઞાનીનું શાસ્ત્ર સમાયેલું છે? કયા પંડિતની પંડિતાઈ સમાયેલી છે? રસિકભાઈ કહો, છે કશી? સીધું સાદું એને આ કેવળ દૂધની ચાનો કપ કયો? શું કહ્યું? હા, એને બાદશાહી કહી. તે આજ્ઞાધર્મે બાદશાહી છે મિનલ? શું હે બોલે છે? કેટલી? 100% તમે રોજ અનુભવમાં આવે છે તમને? બાદશાહી. હા દાદાજી. શું બોલો છો? 100%. ઘરની 4 દિવાલોમાં? હા દાદાજી. લે, કેવું પડે.
એટલે તમને ખબર છે કે આ બાદશાહી નથી તાર શું હતા આપણે, હા, અને આજે એ પણ આખો એટલે બધું ખબર છે. ભેજું પાવરફુલ છે હો. જો ને પાછું બે પાવરફુલ ભેજા જોડે બેઠા છે. તમારું પાવરફુલ છે, જાય એવું નથી. એટલે આ સુંદર વ્યવહારની આપણી ગોઠવણી અંદરથી, એટલે આપણું ઘાટને ગળામાં નકામું જતું હતું એ હવે આપણું અંદરનું ભગવાનના સાચું દેરાસર રૂપી મંદિર થાય. દેરાસર શબ્દ તો ન વપરાય, પરંતુ જેને અંદરથી કારણ કેવા જ્ઞાનની સર્જન થતું જતું હોય, પૌદ્ગલિક. તે પૂતગલ કેવા પ્રકારનું હોય, બોલો, ગોઠવણી કેવી હોય ને બધી રીતની. આ વાત છે. અને એટલા માટે આ સુંદર એવી ગોઠવણી આપી કે જેમાં અણદિત તપને ઝેર જ પીધેલ ગોળી કાયા આત્મ સ્વરૂપવત, એ દાદા ભગવાન માટે એમને લખ્યું કે આવી સુંદર ગોરી કંચન વર્ણી કાયા. કવિરાજને દેખાયું હશે, રસિકભાઈ તારે લખ્યું હશે ને, હે? એ ગોળી નહીં, ગાડી કાયા, ગોળી નહીં, ગાડી. એટલે કે અણદિત તપ ને ઝેર જ પીધેલ, એટલે આખા જીવનમાં એમને બધા કુટુંબીઓ, સંબંધીઓ, હજુ નજીકના દૂરના બધા સાથે રહ્યા, પણ એવી રીતે રહ્યા કે કોઈને ખબર ના પડી કે અમારી સાથે છે. શું કહ્યું? કોઈને સમજાયું નહીં, ના સમજાયું. 58ની સાલમાં જ્ઞાન પ્રગટ થાય છે અને 62ની સાલમાં રહ્યા છે, કોઈને ખબર પડી આપણે? અને અણસારે આવ્યો, આ તો બેને ભક્તિ હતી શ્રીમદની. અમારા રણછોડભાઈ જાય ત્યાં એ પ્રમાણમાં પેલો અણસાર થોડો હતો આપણે બાબુજી પાસે, બાકી અણસાર કોઈને નહીં, વાતે નહીં હતો. ત્યારે એને અનુભવ પ્રમાણ કહેવાય છે રોહિત, સમજો? અનુભવ પ્રમાણ એને કહેવાય છે. અનુભવ પ્રમાણમાં એક પરમાણુ જેટલી પણ શોમેનશીપ નથી હોતી. શું કહ્યું? બોલો ને. શોમેનશીપ જ્યાં જ્યાં હોય ત્યાં બધું સર્કસ જ હોય. દુનિયા ગોળમ ગોળ છે. પેલા સરીબેનને ત્યાં છોકરાઓ ગાતા હતા, કશું કરતા હતા. એટલે અણદિત તપ, કોઈને છેલ્લા શ્વાસ સુધી તપમાં હતા. આપણને અણસારો નથી આવ્યો કે વસંતભાઈ, તમે આપણે કહીએ 5 વર્ષ સુધી અમેરિકા દાદા આવ્યા, પરંતુ એ એમને પોતાનો આનંદનો જ લાણી કરી, એમને પોતાના પરમ આનંદની બહુ સુંદર કર્યું. ખબર નહીં પડી કોઈને છેલ્લા શ્વાસ સુધી. ભાઈ આગલી રાતે આખું એ થયું, પણ અધવચ્ચે જ, રાતની અધવચ્ચે, પરંતુ એ જુઓ ને ખબર થઈ ગઈ. અને ઝેર જ પીધેલ, એટલે એમને આ જગતને માટે જે ઝેર છે એ એમના માટે અમૃત થઈ પડ્યું. શું થયું? અને એનાથી એમનો દેહ આખો નિર્માણ થયો સુંદર કંચન વર્ણી કાયા. અને કવિરાજે બહુ વર્ણન કરી નાખ્યું છે. એવી કાયા ગાડી એટલે આખું જીવન એવું ગળાયું એમનું આત્મ સ્વરૂપવત. એમની સ્વભાવ સન્મુખતા, અનુભવ પ્રમાણવાળી, એ ક્યારેય પણ કોઈ જગ્યાએ આટલા બધા વ્યવહારમાં, બધા જાતના વ્યવહારમાં આપણી સાથે રહ્યા છતાં પણ આપણે બધા વિમુખ જ્યાં જ્યાં ભાગોમાં હોઈએ ત્યાં આગળ આપણને સન્મુખ કરી દીધા. શું કહ્યું? સન્મુખતાનો એમની હાજરીમાં તત્ક્ષણ અનુભવ તો બધાને આવ્યો, પણ કે દાદા પછી જઈએ છીએ ને તે અમને બધું આવું થઈ જાય છે. તો કે એ તો બરાબર છે. જ્ઞાની પુરુષ હાજર હોય, પરમાત્મા સ્વયં હાજર હોય દેહ સાથે, ત્યારે એ માયાબેન એમનો બહુ જ વિનય, એમનો સદવિવેક રાખે અને વિનય, પરમ વિનય રાખે. માયાબેન જેવી માયા, બોલો. નહીં તો માયા વિનય રાખે એવી છે? માયા વિનય રાખે છે આપણો? આ માયા સમજે નહીં? આ તરુબેન પૂછી જો ને એને, ના સમજી? વિનય રાખે આપણો? અરે
ગમે તેટલું પ્રૂફ બનાવી દો તમે, તમારું અંદર પેસવા જ ના દો તો પણ એને જગ્યા સૂક્ષ્મ સૂક્ષ્મ પર પેસી જાય એવી એ છોડે નહીં. સમજાય છે? હા. એટલે વિશ્વ અવસ્થે સસ્પૃહ નિસ્પૃહ મરમિલ આત્મી કીધી સબ ખટપટ. એટલે આવા એમના જીવનની અવસ્થાઓમાં, એટલે કે વિશ્વમાં રહીને વિશ્વની બહાર, વિશ્વ અવસ્થે એટલે વિશ્વ તો અવસ્થાને આધીન જ છે, પરંતુ એ કોઈ અવસ્થામાં અવસ્થિત થયા નથી. અને એટલા માટે સસ્પૃહ નિસ્પૃહ કહ્યું. વિશ્વમાં વિશ્વની રીતે રહ્યા ત્યાં આગળ એમની નિસ્પૃહતા હતી. પણ નિસ્પૃહતા એકાંતિક હોઈ શકે જ નહીં જ્ઞાની પુરુષને, નહીં તો એ જ્ઞાની ન કહેવાય. અને વિશ્વને વિશ્વના સ્વભાવથી વિશ્વ જેવી તો એની જોડે એને લાગે જ કે આ કેવા સસ્પૃહ છે, સ્પૃહાવાળા કેવા છે. અને સ્પૃહા તો નામે ના હોય, અંદર ના હોય. મરમિલ આત્મી કેવા? મરમિલ એટલે અર્કિલ, અર્કવાળા. અર્ક આ ખાસ આત્મ સ્વભાવનો પૂરેપૂરો અર્ક જેમની પાસે આવી ગયો હોય મર્મ સ્વરૂપે, જો બધો કમ્પ્લીટ અને સ્ટેબિલાઇઝ અનુભવ પ્રમાણથી પાક્કો થઈ ગયેલો હોય ત્યારે એને મરમિલ કહેવાય. જે આખું વિશ્વ એને બહુ માથાકોટું કરે છે મર્મને ભેદવા માટે, મર્મ કોઈને ના મળે. આટલો બધો વૈષ્ણવ સમાજ મોટો છે અને કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભગવાનના કહેલા બધા ગીતાના વચનો અને એમનો બધો બોધ તે બહુ જ સમજવા પ્રયત્ન કરે છે. એના માટે કેટલું બધું પોતાને સમજાવ્યું એવું લખે છે, પાર વગરનું લખાયું છે એમના માટે. પણ એમનો મર્મ કોઈને ના પકડાયો એ દાદા ભગવાનમાં આજે ખુલ્લો થયો. 63 સલાકા પુરુષનો આખો મર્મ એમનામાં ખુલ્લો થયો. રસિકભાઈ શું કહ્યું? એટલે પાછું મારે કહેવું પડશે 63 સલાકા પુરુષો કોણ? એટલા બધા ક્યાં વર્ણન કરવા જઈએ અત્યારે આપણે. પણ ટૂંકામાં કહીએ કે પિરામિડનું શિખર છે એવા તીર્થંકર ભગવંતો એ 24 ત્યાં આગળ 24 અને આખું વિશ્વ. તીર્થંકર ભગવાન ના હોય એવા તે વખતે બધી વ્યવહાર સામાજિક વ્યવસ્થા સાચવણી માટેના એક જ સૂત્રધાર હોય કે જેમની હાજરીને કારણે વાદ ને વિવાદ ના થાય. છતાં માણસનો સ્વભાવ છે. ભરત જેવા ચક્રવર્તી પહેલાં થયા, પરંતુ એમાં પણ આ વિવાદ તો નહીં, પણ એને આવું થયું કે સોળા મોટા આટલો મોટો રાજા વિવેક આટલો, અને એને આપણે મોટો ભગવાન સ્વરૂપ રહે છે એવું કેમ કહી શકો તમે? તો એમના કાને વાત આવી. વાત તો આવે જ હંમેશા, કારણ કે આખું વિશ્વ શું છે? આ વાતો એટલે બોલવાની વાણીનો મહાસાગર છે. જબરજસ્ત જબરજસ્ત. શું લાગે છે મિનલબેન? વાણી જ એની. અને જો વાણી ના હોય તો કેટલો શાંત હોય મહાસાગર કહે છે. એવું બધાને ખબર કલ્પના કરી શકે છે ને? બધા સમજી શકે છે ને? તો મને બધા ના પાડે છે વાણી જ આપણે ના હોય તો ગમે? ના ગમે કોઈને, ના ગમે. જીવવું કેમ થઈ પડે? સમસ્યા થઈ પડે. ત્યારે એવી વાણીની હાજરીમાં આપણને દાદાએ જીવતા કર્યા. વાણી ચાલતી હોય પણ આપણે બોલીએ નહીં. બોલો કેવું કર્યું એમને કામ મોટું. અને પોતે જગતને જે ઝેરરૂપ લાગે છે તે પોતે ગટગટ આવી ગયા અને જગતને સુખ આપ્યું. એટલે જે એમને મળે એમને સુખ જ આપ્યું. અને મરમિલ આત્મી, અને એવો આત્માનો મર્મ સ્વરૂપ, એ આત્માનું સ્વરૂપ જે બહુ કોઈના માટે ગુહ્યમાં ગુહ્ય છે પદ, અને તે શુદ્ધ આત્માનું પદ ગુહ્યમાં ગુહ્ય. એવી રીતે જીવેલા. કીધી સબ ખટપટ એટલે આપણે
દરેક દાદાની પાસે આવ્યા ને દાદાની સાથે પ્રસંગ પડ્યો. અગર તો આજે ના હોય એમને પણ સમજાય દાદા જે રીતે હોય તે. એ સદેહ હતા ત્યારે એ સદેહ એમનો ખટપટીયો સ્વભાવ. શું કહ્યું? ખટપટીયો સ્વભાવ એટલે નિર્દોષ ટીખરી કરવાવાળો સ્વભાવ, કે જેથી આ વિશ્વમાં જીવતો જીવ એને બધી રીતે એમને પરખાઈ જાય. અને એમને એક વખત પરખાઈ જાય પછી પેલાને એમ જ લાગે કે હું જ મારા જ છે. બહુ ખટપટ. તે એમની ખટપટ એ કરીને આપણે એમની સમક્ષ આવી શક્યા, નહીં તો આપણે એમની સન્મુખને સમક્ષ કોઈ આવી શકે એવા નહોતા. તમારે ડૉક્ટર સાહેબ કહે છે કે મને આ બધું હતું, આમ છે કરું, પણ એમાં ખટપટ થોડી ખરી. એ ખટપટ આપણને સમજાય નહીં. આપણે દેહના લક્ષણોથી સમજવા જઈએ એવું એના જેવી વાત છે. આ હું વિચારી આજે બધું શું તમે સમજી શકો છો? આજે બધું એક અવસ્થા. મિનિસ્ટરજી શું કહો છો આપ? સાચું કોને? તમારો નવસારીનો અનુભવ બોલો ને. જો નવસારીમાં તમે તોફાની બારકસ તો નહોતા ને? 1 નંબર ના લે હવે. પણ દાદાએ ઓળખી દે આવો જ મને કામ લાગશે બધો ખરો તો. બરાબર. અમારો ભરત તો બ્રાહ્મણ બજારો હે ના ખટપટીયો બ્રાહ્મણ. તોફાની બારકસ. હે તોફાની બારકસ. ના બોલ ના, મારાથી ના બોલાય. આ બસ જે હતું એને કહેવાય ને. મરમિલ આદમી કીધી સબ ખટપટ સુરેશજી. હા, વ્યંજન છે તો સ્વરની કિંમત, શ્રાવક છે તો શ્રમણનું તીરથ, સેવ્ય છે તો સેવકને ખિદમત, ક્ષાયક સંકિત પોઝિટિવિટી વંત. આ આખું વિજ્ઞાન આપણને આપ્યું એમને પોતે જીવીને જીવતા દાખલા સ્વરૂપે. અને જ્યાં જ્યાં આપણે જે બધા મળ્યા ને આપણે પૂછા કરી અને આપણે સમજવા વિજ્ઞાન સમજવા માટે બધા પ્રયત્નો કર્યા અને આપણને જે મળ્યું ફળ્યું એમાં કહે છે. હા, એટલે એમની વાણીની કિંમત. વ્યંજન છે તો સ્વરની કિંમત. હવે સાક્ષર તો હતા નહીં, સાહિત્યકાર તો હતા નહીં, શાસ્ત્ર જ્ઞાની તો હતા નહીં, પરંતુ ચરોતરિયા તળપદી ભાષાનું શાસ્ત્ર જ્ઞાન બહુ મોટું. અને એમને શીખ્યા હતા, ગ્રામર શીખ્યા, કશું શીખ્યા હતા, એ કુદરતી આવેલું એમની પાસે બાળપણથી. કેવી રીતે? તો કે નિરીક્ષણ શક્તિથી. નિરીક્ષણ બાળપણથી બધું જોયા કરે, જ્યાં જોયા અને સમજ્યા જ કરે. અને એમને કુદરત એવું સુંદર લઈને એટલે આગળનો બધો અનુસાર એટલે કે આગળનો હિસાબ બધો એ હિસાબ કન્ટિન્યુટી અહીંયા લિંક જોડાઈ ગયેલો. એ લિંક આખી આવી એમની. એટલે થોડા વખત માટે એ લિંક આમ તેમ કંઈ ગઈ નથી, પરંતુ અહીંયા આ લિંક એવા સ્વરૂપે આવે કે આ બધા રઘવાયા અને બેબાકડા થઈને બધા ફરે છે અને બિચારાપણે જીવે છે બધા. એમનું આ બિચારાપણું બેબાકરાપણું બધું નીકળી જાય અમારા નિમિત્તે. અને તે પાછું કેવી રીતે અમે કશી કરવાની સંજ્ઞાથી ના કાઢીએ. કરવાની સંજ્ઞાથી બધા કાઢવા ગયા તે ના થઈ શક્યું એમ બોલી શકાય નહીં આપણાથી. પરંતુ એ કયા પ્રમાણે કરનારા નહોતા એવા મળે નહીં. નિમિત્ત લાવો ક્યાંથી તમે? જ્ઞાની પુરુષનું વચન અને એ પ્રમાણે કરીએ એવું લાવો ક્યાંથી તમે? આ તો શાસ્ત્રમાં અને વ્યવહારમાં બધામાં આપણે સમાજમાં પ્રમાણ છે કે સંત પુરુષો, ડાયા પુરુષો, જ્ઞાની પુરુષો કહે તેટલું કરવું, પણ એ કરે તેવું ના કરવું. અને છતાં આપણે અનાદિથી ટેવાયેલા આવેલા આપણે એ બધી રીતે આપણે જોઈએ તો ના. દાદાનું જીવન છે આખું વિતરાગી જીવન. એ વિતરાગી જીવન એમની વિતરાગતા આપણને
આપણી નજરમાં નજરાય એવી રીતે જીવાતા જઈએ, આપણે જીવતું જઈએ, આપણાથી જીવાતા જીવાય, ત્યારે આપણને એમની ચર્યા, વિતરાગ ચર્યા થોડી ઝાંખી થાય. એમ થાય એવી નથી. પરંતુ દાદા જાણે કે આટલી બધી સૂક્ષ્મતામાં કોઈ જઈ ના શકે, એટલે એમને પોતે પ્રેમની મૂર્તિ જ બની ગયા, આખી આખી પ્રેમની, સચોડ મૂર્તિ, આખી પ્રેમની સજીવન પ્રતિમા જ બની ગયા આખા. હવે શરીરનો સ્વભાવ તો મૂર્તિ જ છે, પણ પોતે અંદરનું જીવન એવું એ સ્વરૂપ થયું. અને એના કારણે આપણે બધાને દાદા આગળ આ વસ્તુ પણ આજે બધાને ખુલે છે, દર્શન ખુલે છે, એનાથી સમજણ ધીમે ધીમે પડતી જતી જાય છે. જે પડે પછી એનાથી આગળ વધાય છે. બધાનો અનુભવ તો દરેકને થાય, ના થાય એવું બની શકે જ નહીં. અનુભવ પદ પ્રાપ્ત થયા પછી કેવી રીતે અનુભવ ના થાય? પોતાના જીવનમાં બધી રીતે. શું એટલે મહાત્માઓ માટે પણ દાદાએ કહ્યું ખાસ કે તમે અનુભવના પ્રમાણો ગમે તેવી વાણી નીકળશે એનો સવાલ નથી, પણ અનુભવ નીકળશે ને તો કોઈને અંદર એકબીજાને તમે આદાન પ્રદાનને એનું કરી શકશો. અનુભવ એટલો. હા, એના સિવાય ક્યારેય પણ હું સમજું છું ને હું સમજો છું ને મને આ વાણી છે મારી સમજેલી, એવું રહેવું ના ઘટે. અંતરમાં મને હું સમજું છું એવું બહુ રહેવું એને એ રીતે યોગ્ય નથી. એટલા માટે ડાયા પુરુષોએ બહુ જ કહ્યું કે હું કંઈ જ જાણતો નથી. એને બધા જ્ઞાનોના પ્રકારમાં મહાન જ્ઞાન કહ્યું. હવે અબુધ દાદાનું અબુધ પદ, એ અદ્ભુત પદ જો આપણને જેમ જેમ સમજણમાં પકડાય તેમ તેમ આપણે આપણી પોતાની મનમાં આપણી કમાણીવાળી બુદ્ધિને એનો પ્રભાવ, એ બુદ્ધિના પ્રભાવથી આપણે મુક્ત થઈએ. એટલો પ્રભાવ પડી શકશે નહીં આપણા પર. એ આખું પ્રજ્ઞાનું તીક્ષ્ણપણું છે. એટલે પ્રજ્ઞાનું તીક્ષ્ણપણું જેમ જેમ થતું જતું જાય એટલે કે જાગૃતિ સાથે સજાગતાએ આપણે આ દેહમાં અને દેહના વ્યવહારોમાં હઈએ, સજાગતાએ. તેવી રીતે એ આપણને પણ આ જ પ્રમાણે આપણી વાણીમાં અનુભવ, વાણી જેને જેવી તો હોય એને નીકળે, પણ અનુભવ નીકળે. એ વ્યંજન છે ત્યાં સ્વરની કિંમત છે. એટલે અનુભવ પ્રમાણ વ્યંજન હોય વાણીમાં ત્યારે સ્વરની કિંમત આવે. જોજો. અને શ્રાવક છે તો શ્રમણનું તીરથ. એટલે હું જ મારો શ્રાવક થઈ શકું. શું કહ્યું? અંદર ભગવાનની વાણીનો શ્રુતનો હું સુણનારો. એટલે જ આપણના શુદ્ધાત્મા પદથી પ્રજ્ઞા શક્તિએ કરીને આપણને આપણો જ વ્યવહાર એ બોધ પરિણામોને પામ્યા કરે. સમજાયું? પોતે જ પોતાથી બોધિત થાય. બોધ શબ્દ ઘણો મોટો છે. બોધ શબ્દ એ યુનિલેટરલ શબ્દ છે. આ ડ્યુઅલ દુનિયામાં, દ્વંદ્વભાષી દુનિયામાં જો યુનિલેટરલ શબ્દ એ બોધ છે. પરંતુ ભગવાનની હાજરી છે બધા દરેકમાં, જ્યાં જુઓ ત્યાં. એના કારણે બોધ શબ્દ સમાજ વ્યવસ્થામાં પણ આવી જાય છે, વ્યવહારમાં પણ. વ્યવહારમાં જે ધર્મોના પ્રમાણો બધે ચાલી રહ્યા છે ત્યાં પણ, અને વિતરાગ માર્ગમાં એમાં પણ છે. વિતરાગ માર્ગનો છેલ્લામાં છેલ્લો બોધ. પોતે પોતાથી બોધ પામ્યા કરીએ પરિસ્થિતિ બની શકે નહીં કોઈ દિવસે નહીં બની શકે. સમજાયું? અને આપણે બધાને અનુભવ કંઈને કોઈ રીત પર થયા જ કરે. આ તો શ્રાવક છે તો શ્રમણનું તીર્થ. શ્રમણ એટલે આજ્ઞાધર્મથી મથનારો. શું કહ્યું? ફાઇલો સંભાવ નિકાલ ના કરવા દે એવી મજબૂત આવે છતાંય એની જોડે મથામણ કર્યા કરીએ આપણે.
સમજણ ના પડતી હોય તો સમજવા માટે મથામણ કરી આપણે જ આપણને સમજવા માટે. હા, સમજો, શ્રમણ એને કહેવાય છે. શ્રમણ એટલે શ્રમ કરનારો નહીં. શું કહ્યું? પણ શ્રમ વગરનો શ્રમ કરનારો એને શ્રમણ કહેવાય. હા, અને આ સાદું જીવનને લાગુ પડે છે અને સંસારીને પણ એટલું જ લાગુ પડે છે. ફક્ત બેવના પર્યાયોમાં ભેદ છે, પર્યાયોમાં, અવસ્થાઓમાં ભેદ, બીજું કશું નથી. બાકી એ શ્રમણતા બંને એક છે. એટલે ખાસ કરીને શ્રમણ શબ્દ બુદ્ધ માર્ગમાં વધારે વપરાતો. એ બુદ્ધ ભગવાનના અનુયાયી એમાં શ્રમણ, પણ પછી એ બુદ્ધ ભગવાનથી જાતે સ્વયં પોતે મહાવીર ભગવાનના સમયના બધા જે સંયમધારીઓ હતા એમના માટે કહ્યું કે આ ઉત્તમ શ્રમણો છે. આપ શ્રમણ કરો છો, બધું શ્રમણ કહેવાઓ છો, પણ ખરા શ્રમણ અહીંયા છે. આ કહેવાયું છે એમનાથી, મહાવીર ભગવાનથી. હવે એ લેવલે પહોંચેલા અને આ તો એ તો એકબીજાની ઓળખાણ પડે ને. અમુક પ્રકાર સુધી તો જાય જ. શ્રાવક છે તો શ્રમણનું તીરથ, શ્રમણનું તીરથ એટલે પોતે જ પોતાનું જીવન તીરથ સ્વરૂપ થઈ પડે. શું કહ્યું? એટલે શ્રાવકને સંસારમાં છે છતાં પણ એનું આ શ્રમણ દશાએ જીવવાનું આજ્ઞાધર્મથી, આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ, એમાં એનું એ જીવન જ તીરથ રૂપ થઈ પડે છે. તીરથ શબ્દ બહુ મોટો છે. તીરથ શબ્દ તો ફક્ત કેવળ તીર્થંકર ભગવંતો માટે વપરાય છે અને વ્યવહારમાં આપણા બધા 63 સલાહકા પુરુષોમાં વાસુદેવ, નારાયણ અને પ્રતુ વાસુદેવ વપરાતો નથી એવું નથી, કારણ કે એના પણ પૂજક પૂજનારાઓ છે, બધા છે. આજે આપણે આ જાણે માઇનોરિટીઓ એ પ્રકારમાં એની સમજણો આવી ગયું. પ્રતિશિવદેવ વાસુદેવ એટલે કે રાવણ સ્વરૂપનું, રાવણ સ્વરૂપનું. જેટલું કૃષ્ણ ભગવાન સમયના હતા એટલું નથી જાણકારીમાં બધાને. એના કરતાં રાવણનું વધારે પ્રખ્યાતિ પામ્યા એ રામાયણ માટે. શું બધી રીતે હોય, એ તો બધાનું હોય. અને પુણ્યાનુબંધી પુણ્ય દેહ જે પોતાની પોઝિટિવ કમાણીઓ છે જીવનની અને એનું ભાથું બાંધે છે બધા પરમાણુઓથી, એ બધું જ પુણ્યરૂપી ભાથું છે. પરંતુ પુણ્ય પડછાયાવાળું હોય છે, એટલા કારણે દ્વંદ્વનો ગુણ છે પુણ્ય. અને એ દ્વંદ્વના ગુણથી બહાર નીકળે એવું પુણ્યાનુબંધી પુણ્ય, એવું દ્રષ્ટાંત સ્વરૂપે આ કાળની, અર્ધકાળની એવી અવસર્પિણી કાળમાં અવ એટલે ઉતરતા સુખનું બધું પ્રમાણ સરકતું જતું જાય, ઓછું થતું જતું જાય. અવસર્પિણી કાળ, એમાં 3 ચક્રવર્તીઓ તીર્થંકર પદ પામ્યા છે. 3 એક જ ભવમાં 2 સલાહકાર પુરુષોના 2 ભવ એમના આવે છે એક ભવમાં. એવું પુણ્ય એ ચક્રવર્તીઓનું. અને બીજા ચક્રવર્તી થયા જ છે બધા. એટલે બધી પ્રકાર હોય એ તો. પણ એ પુણ્યાનુબંધી પુણ્યમાં એ પોતે કેમનું છે દશા એના પર આધાર રાખે છે. દાખલા તરીકે છેલ્લા ચક્રવર્તી હતા, એમને પુણ્યાનુબંધ ચક્રવર્તીનો બધો વૈભવ બધું જ મળ્યું, પરંતુ નેગેટિવિટીનો પ્રકાર બહુ ભારે હતો. બધાને માન્ય પણ પોતે નેગેટિવ પ્રણે. અને એમને જોયું તો 7મી સિદ્ધિ જ. ચક્રવર્તી જનરલી સામાન્યપણે ના હોય, આવું બધું થાય છે. આ તો સાધારણ કર્મની રમત કહી તમને, આ માનવ દેહની કર્મની રમત. આપણે કંઈ એની બહુ જરૂર નથી, પણ આપણે આ શ્રાવક તો શ્રમણનું તીર્થ એ સંદર્ભમાં હું આપને વાત કરું છું, આપને બધાને મહાત્માઓને. અને સેવ્ય છે તો સેવકને ખિદમત, એટલે આપણું શુદ્ધાત્માનું સેવ્ય પદ, આપણું વિતરાગતાનું આપણું સેવ્ય પદ આપણા માટે. એ આ ફાઇલે કરીને
ફાઇલ બધા જ પ્રકારે, મનથી શું કે વાચાથી શું કે કાયાથી શું, વ્યવહારથી શું, બધા જ પ્રકારે કેવળ ખર્ચાઈ જવા માટે, અન્ય જીવનો માટે. એમાં મનુષ્યો તો પહેલાં જ હોય, પહેલાં તો બીજા જીવો જોડે જીવી શકાશે આપણાથી, નહીં તો ના જીવાય. એટલે આવી રીતે એ સેવક ભાવે આખું જીવન જાય, ત્યાં આગળ આ આજ્ઞા ધર્મ સંભાવનો નિકાલ એવો મજાનો થાય બહુ. પણ એ આપણા સમજણમાં એવું ફિટ થઈ ગયેલું હોય કે આપણી હરેક ક્રિયા, કોઈ સામાન્ય દેખાય ના દેખાય વસ્તુ જુદી રહી, પણ સેવક ભાવે કે આપી છૂટવું છે, આપવાની ક્રિયાથી નહીં, અનુભવના પ્રમાણથી. સમજાયું ને? અને અનુભવ એને જ કહેવાય કે જે આપવા લેવાની ક્રિયામાં નથી હોતો, એનાથી પર હોય છે, ત્યારે જ અનુભવનું પ્રમાણ. અને આપણા બધાને આપણા જીવનમાં દરેકને આપણા પ્રમાણમાં અંશે જે પ્રકૃતિ ફાઇલ મળી છે એનામાં થયા જ કરે. સમજાયું? સેવ્ય છે તો સેવકને ખિદમત. ખિદમત શબ્દ બહુ મોટો છે. એ ખુદાને લાગુ પડે છે. શું? ખુદાઈ ખિદમત. સમજાયું ને? એટલે દાદા એમની બધા સેવા કરીએ, એ સેવા સ્વીકારતા નથી એવું નથી, પરંતુ વિતરાગ એટલે એમને સ્પર્શ કરીને સેવા કરનારી પાસે જ પાછી જાય. અને એમનું જે સેવ્ય પદ છે એ ગુપ્ત ને ગુપ્ત જ રહ્યા કરે, આપણે નહીં સમજી શકીએ. સેવ્ય પદ ગુપ્ત જ રહે. અને આ આજ્ઞાધર્મ આ પ્રમાણે જ આપ્યો છે, આ પ્રમાણથી આપણને, કે તમે તમારું શુદ્ધાત્મા પદ આજે પ્રજ્ઞા દશાએ કરીને પણ ગુપ્તતાએ કરીને આ વ્યવહારથી તમે બધા વ્યવહાર જીવનમાં જીવી જાઓ. તમારી જોડે કોઈ પણ પરિચયમાં આવે, મહાત્મા આવે એ હોય, મહાત્મા ના હોય તે કોઈ પણ આવી શકે, એ રીતે જીવી જાઓ. કારણ કે જે કોઈ આવશે તે કોઈ આવવાનું જ નથી, એ તમે જ આવવાનો છો તમારી આગળ. તો તમે તમારું નાટક સમજી લો, નાટકની ભૂમિકા સમજી લો. તારી પેલી બેબી આવી, તને લાગ્યું કે મારી બેબી રમાડ્યા કરું તું, પણ તને એ ખબર નથી તું તને રમાડ્યા કરું છું. હા, એટલે સમજણમાં એ એના કર્મથી આવી છે, તમે તમારા કર્મથી. પણ એટલે આપણા બધાને સ્વરૂપની રમણતા એ જેમ જેમ આપણને આપણા જીવનમાં બાકી થતી જતી જાય, સ્ટેબલ સ્થિર થતી જતી જાય, તેમ આ બધો આનંદ. અને ત્યારે શાયક સમકિત પોઝિટિવિટીવંત, અને ત્યારે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ નિશંકપણે આપણને પ્રાપ્ત થયું. કોઈ મહાત્માને અપવાદ સ્વરૂપે પણ આમાં શંકા હોય જ નહીં, પરમાણુ જેટલી પણ. એ તો હકીકત છે. દરેક પોતપોતાની અંદર ઝાંખી લઈને આપણે મહાત્મા એકબીજા મળીને બધા સમજી શકીએ. પરંતુ એ નિશંકતા પ્રાપ્ત થઈ છે તે આપણો શરીરનો વ્યવહાર આપણને એવા નિશંકપણાના સ્થિતિમાં સરખી રીતે રહેવા નથી દેતો. એવું અત્યારે કહે છે. કે ઘરે જઈને પૂછી જોજે કે, અને તું કહું છું કે મને તો રહેવાય છે. એટલે આ કહું એટલે સમજી લેવાનું કે આપણે બધાની એક જ કહાની, કોઈની જુદી નહીં. એ તો આપતા પુત્રો ફાઈ ગયા કંઈ, પણ આપણે નથી ફાય એવું ના કહે. બધા ફાઈ ગયા ને આપતા પુત્રો. મહેસાણાથી કહે છે ફાઈ ગયા છે પાક્કા. એટલે ફાઈ ગયા જ ખરા, પણ કાચા ભાગના જાણીએ છે કે કાચો ભાગ છે, બસ એટલું જ નહીં. બાકી ફાઈ તો ગયા જ છીએ. હા, ના પણ ફાઈ તો ગયા જ છીએ કે નહીં? પણ ફાઈ તો ગયેલા ને, ફાયા ના હોય તો કઈથી કરો. એટલે કે શાયક સમકિત પોઝિટિવિટીવંત, એટલે આપણો બધો વ્યવહાર આપણને આપણા કર્મના ઉદયને કારણે નેગેટિવિટીવાળા પૂતગલના પરમાણુઓ જે છે એની નેગેટિવિટી હજુ આખી સહજ નથી થઈ ગઈ, નીકળી નથી ગઈ એટલી કે જેની અસર જ ના હોય આપણને. પછી ધીમે ધીમે તો વર્તનમાં વ્યવહારમાં બધી આવે જ ઓટોમેટિકલી. એટલે આપણે બધી જ રીતે
મન શું, વાચાનો વ્યવહાર શું, કે વ્યવહારનું વર્તન શું, બધામાં આપણને આ પોઝિટિવિટીવાળું જ બધું દેખાયા કરે અને રહ્યા કરે, જીવાયા કરે આપણને. એટલે પોઝિટિવિટીવંત કહ્યું. સમજાયું? અરસ પરસ છે જ્ઞાન જ પર્યાય, અભેદકતા ગુણ ગુણી સંગમ, જશ દે નિમિત્તને નિર્મર દ્રષ્ટા, સત્પથ કંડરક, મુક્ત અવિકલ્પ વિકલ્પ. એટલે આ અરસપરસતાનો માનવ આપણો બધો વ્યવહાર જ્ઞાન પછીનો, અને તેમાં જ્યાં નજર બધે મારીએ ત્યાં આપણને આપણે જ્ઞેયોના જ્ઞાતા છીએ એ પ્રમાણે બધા વ્યવહારોમાં જેવો વ્યવહાર જે વખતે જે ઉપયોગ હોય એનો તે પ્રકારથી આપણને આ જ્ઞાન જ પર્યાય છે એ તો રહ્યા જ કરે. પરંતુ આ જ્ઞાનનો પર્યાય છે એ પૂરેપૂરી સમજ હજુ વિકસિત થઈ નથી ત્યાં સુધી એ સમજણના ભાગમાં આપણે આજ્ઞાધર્મથી મથ્યા કરીએ છીએ. એ જ્ઞાન જ પર્યાય અરસપરસના વ્યવહારમાં મહાત્માઓ સાથે હોય કે મહાત્માઓની બહાર હોય, બધા એકબીજાને ગમે ત્યાં. અને અભેદેકતા એટલે આપણને વ્યવહારમાં ધીમે ધીમે આપણને સમજાતું જાય કે જ્યાં જ્યાં નજર મૂકીએ આપણે બધાએ ત્યાં આપણા વ્યવહારમાં જે બધું આવ્યું છે આપણા પરમાણુમાં અરસપરસના ઋણાનુબંધ સંબંધોથી, ફાઇલ સ્વરૂપના સંબંધોથી, એ બધામાં ધીમે ધીમે ફાઇલનો સંબંધ સમ્યક થતો જતો જાય. શું કહ્યું? દરેકને માટે. આપણે બીજાને માટે સમ્યક કોઈ કરી શકીએ કશું નહીં, પોતે સમ્યક થઈએ આપણે. શું કહે છે? નિર્મળ દ્રષ્ટા સત્પથ એટલે આત્મસન્મુખી પથ, જે મુક્તિનો પથ છે, આપણો મોક્ષ માર્ગ છે, એ કંડારાયતો જ જાય છે આપણને નિરંતર. અને વ્યવહારમાં આ લોકોને હાઈવેને કંડારવા પડે. બધા હાઈવે બહુ જરૂર પડે માણસોને, નહીં બધા? ખ્યાલ આવે? આ તો મોક્ષ માર્ગ, મૂળ માર્ગ. અને મુક્ત અવિકલ્પક એટલે હવે મારું હુંપણામાંથી ચલિત ન થાય. શું કહ્યું? અને એવા મારા અચ્યુત સ્વરૂપે ક્યારે પણ ચલિત ના થઈ શકે આ ચલિતવાળા બધા વ્યવહારોમાં. અને તે પોતાના જ શરીરે પોતાના પૂતગલથી લાગેલા શરીરમાં એવી રીતે એ ક્યાંય એ હું ખોવાઈ ના જવું, એવું ખોયા વગરનો એવો અકલ્પક. કલ્પક એટલે ખોવાયેલો. શું કહ્યું? હા, એટલે વિભાવિક થઈ ગયેલો. એટલે વિકલ્પમાં શબ્દના કોન્ટેક્સમાં એનો સામેનો શબ્દ છે આ અકલ્પક. એટલે શુદ્ધાત્મા પદે. તો હજુ આગળ લેવું છે નેક્સ્ટ ટાઈમ. સાચું. તો હવે આપણે કવિરાજ જુનિયર એમને માણીએ, અને યોગેશાનંદજી આવ્યા છે, બિહારીનંદજી, બધા આપતો પુત્રો ખુશ, મહાત્માઓ ખુશ થાય. ચાલો ભાઈ તમે રાખજો આને આટલું. હા, કારણ કે આગળ છંછેડાવાની બધી વાત છે, પછી મજાથી કરીશું જરા.